તો સદે નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દોસ્તોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ જે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે। પણ હવે આપણી પાસે એક પ્રશ્ન છે કે જે છે એ કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ જે છે કઈ રીતે લેવામાં આવશે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોન પ્રેસ કરી નાખશો કે જેથી આવનારા વિડીયો તમને મળી શકે। તો જે આસિસ્ટન્ટ જે છે આસિસ્ટન્ટની હવે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન છે બરાબર, એટલે કે ટાઈપિંગ ટેસ્ટ જે છે ટાઈપિંગ ટેસ્ટનું આયોજન હવે ટૂંક સમયમાં થવાનું છે। તો એ પહેલાં હું તમને 2019માં જે ભરતી થયેલી હતી તેના વિશે થોડીક હાઇલાઇટ આપું તો એમાં જે છે હાઈકોર્ટ જે છે તેને મેન્સનું રિઝલ્ટ આપવામાં કેટલી વાર લાગે તો 1 વર્ષનો સમય જેટલો જતો રહ્યો હતો। તો કે આ વખતે જે છે રિઝલ્ટ તો કે 2 મહિનામાં આપી દીધું છે અને લાસ્ટ ટાઈમ જે છે એ તો કે 3/12/2000 જે છે 3/12 એટલે કે 3 ડિસેમ્બરના રોજ જે છે એ લોકોએ કોમ્પ્યુટર રિઝલ્ટ આપી દીધું હતું અને એ લોકોએ 15/12 જે છે 15/12ના રોજ CPTનું તારીખ આપી દેવામાં આવેલી હતી। તો આ વખતે જે છે એ તો કે આપણને ખૂબ ઓછો ટાઈમ મળે 10-15 દિવસ અથવા તો મહિનામાં આ લોકો CPT આરામથી લઈ લે છે બરાબર। પણ આપણે 15 દિનની પ્રેક્ટિસ જે છે એ આપણે કરવાની છે કારણ કે ખૂબ ઓછા સમયમાં તમે પ્રેક્ટિસ કઈ રીતે કરો એટલે આપણે ટાઈપિંગ જે છે એ કરવાનું છે। તો આ જે પરીક્ષા જે છે એમાં તો કે તમારે શું પૂછે છે કે આમાં તમારે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ એવું કંઈ પૂછાવાનું નથી, માત્ર ને માત્ર તમારે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ જે છે એ 2 જ પૂછાવાનું છે બરાબર। તો ગુજરાતી ટાઈપિંગ માટે તમને 10 મિનિટ આપવામાં આવશે અને આની માટે જે તમારી ગુજરાતી ટાઈપિંગ માટે તમારી સ્પીડ જો 25 થી 30 હોય તો તમારે ગુજરાતી ટાઈપિંગનો પેરેગ્રાફ જે છે આરામથી પૂરો થઈ જશે। અને બીજી એ વાત કે આ જે ટાઈપિંગ જે છે એ તમારે તો કે કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી જ કરવાનું હોય છે બરાબર। લાસ્ટ ટાઈમ એ રીતનું હતું કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે છે એ તમારે ટાઈપિંગ કરવાનું હતું અને સ્ક્રોલ કરીને જે છે એ પેરેગ્રાફ જોવાનો છે, નકર પેરેગ્રાફ જો તમારે રહી જાય છે તો તમારે માર્ક પૂરા આવશે નહીં। તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ ઇંગ્લિશની જો વાત કરીએ તો ઇંગ્લિશ ટાઈપિંગ માટે તમને 10 મિનિટ આપવામાં આવશે અને 20 માર્કનું બંને 20-20 માર્કના એટલે ટોટલ 40 માર્ક જે છે એ તમારે આમાં લેવાના છે। એટલે આમાં માટે તમારે 40 માર્ક માટે ખૂબ જ મહેનત કરવી પડશે કારણ કે આમાં તમે મહેનત કરશો તો તમારે પૂરેપૂરા માર્ક આવશે। હવે તો કે ગુજરાતી અને ઇંગ્લિશમાં તમારે 40% માર્ક જે છે લાવવાના હોય છે એટલે બંનેમાં જે તમારે 8 માર્ક લાવશો તો તમે ક્વોલિફાય થશો બરાબર। તો હવે તમારે યાદ રાખવાનું છે કે તમારે ટાઈપિંગ કરીને ભૂલ ઓછી આવે, એક્યુરેસી તમારી સારી રહે અને સ્પીડ જે છે તમારી સરખી મેન્ટેન થાય। પરંતુ ઇંગ્લિશનું ટાઈપિંગ જે છે તમારે પૂરું કરવા માટે તમારી સ્પીડ જે છે ઓછામાં ઓછી 30થી 33 જે છે એની આજુબાજુ હોવી જોઈએ બરાબર। 30 ઉપર આવે એટલે હારામાં હારી સ્પીડ કહેવાય એટલે એ તમારે જે છે ધ્યાન રાખવાનું છે। અને આની માટે જે છે કીબોર્ડ તમને નોટિફિકેશનમાં આપવામાં આવેલા છે તો એ પણ તમને ખબર છે બરાબર। આપણે ગુજરાતીમાં જેમ લખીએ છીએ ગુજરાતી ટાઈપિંગમાંથી શ્રુતિ ફોન્ટ જે છે એમાં ડાયરેક્ટ તમે ઇંગ્લિશ ટાઈપ કરો એટલે એમાંથી તમે ગુજરાતી લખી શકો છો બરાબર। તો આપણે વાત કરી ગુજરાત હાઈકોર્ટનું જે ટાઈપિંગ ટેસ્ટ છે તેના વિશે। ચલો મિત્રો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો। ચલો મિત્રો બાય, જય હિન્દ, જય ભારત।